વાઇબ્રન્ટ સમિટમાં સોલાર રોબોટિક ક્લીનર મશીનની માંગ વધી છે. જે રીતે વિદેશી રોકાણકારો રાજકોટ આવ્યા છે, વિદેશની સાથે દેશના ટોટલ 14થી વધુ રાજ્યના ઉદ્યોગકારો અહીં આ મશીન વિશે જાણકારી મેળવી રહ્યા છે. ત્યારે વાત કરીએ અહીંના રિપ્રેઝેન્ટેટિવ સાથે. શું છે આ મશીનની ખાસિયત અને સોલાર રોબોટિક ક્લીનર શા માટે નામ આપ્યું? સોલર રોબોટિક ક્લીનર એટલા માટે નામ આપ્યું છે આ રોબોટનું, બિકોઝ શું થાય છે કે બેસિકલી જે રોબોટિક ક્લીનર્સ હોય છે એમાં બેટરી લાગે છે, અને બેટરી આપણે શું કરીએ કે ઘરની અંદરમાં ચાર્જિંગમાં મૂકી દઈએ, એટલે વપરાશ એની અંદર બી કેવી રીતે થાય છે, જે આપણો ટ્રેડિશનલ કોલસાવાળો જે પાવર થાય છે એનો થાય છે. તો આપણે શું કર્યું આની અંદરમાં કે આપણે સોલર પેનલ જ બેસાડી દીધી. હવે થાય છે શું કે એમાં જે બેટરી જે છે એ ચાર્જ થાય છે સોલરથી, એટલે 100% શું થયું, રિન્યુએબલ એકદમ થઈ ગયું. હવે આમાં વસ્તુ બીજી ખાસિયત શું છે કે આ સોલરથી આની બેટરી ચાર્જ થાય છે, પણ એ ઇન્ટરનેટથી બી કનેક્શન એનો આપેલો છે, એટલે તમે એને રિમોટલી બી ઓપરેટ કરી શકો છો. એટલે સમજો કે અમારું જે હેડક્વાર્ટર્સ છે, બરાબર, હેડ ઓફિસ અમારી સુરત છે, ત્યાં અમે એક એકદમ હાઈએસ્ટ ટેકનોલોજીવાળું નેટવર્ક ઓપરેશન સેન્ટર બનાવેલું છે. હવે ત્યાંથી બેઠા બેઠા માણસ શું કરી શકે છે, ખાવડાની અંદરમાં અમારા જે 1000 કરતાં વધારે બી અમારી જે સાઇટ છે સોલરની સાઇટ, ત્યાં 895 મેગાવોટની, ત્યાં જેટલા બી રોબોટ છે એ ત્યાંથી સુરતમાં બેઠા બેઠા એક બટન દબાવીને બધા ચાલુ કરી શકે છે. અને ત્યાં આપણને બધાને ખબર છે કે ભાઈ કેટલી ડસ્ટિંગ થાય છે, ત્યાં કેવો માહોલ છે, અને એની અંદરમાં આ પેનલ્સને સાફ રાખવું બહુ જરૂરી છે, કેમ કે જેટલી પેનલ સાફ રહેશે એટલું શું થશે, જનરેશન વધશે એની અંદરમાં. એટલે અહીંયા સુરતમાં બેઠા બેઠા એક બટન દબાવીને ખાવડાની બધી પેનલ સાફ થઈ જાય છે અમારી, અને ઓલરેડી અમે લોકો ઇન્સ્ટોલ કરી ચૂક્યા છે ખાવડામાં.